જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવા જ અંદાજમાં એક નવા ટેલેન્ટ સાથે મળવું છે એક નવા કલાકારને. પણ કલાકાર કેવા, ભજનિક, ભજનના આરાધ્યક અને સિરમોર ભજન ગાયક એવા રૈજીભાઈ ઝાલાને આપણે મળવું છે. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે એ અવિરતપણે આપણી ચેનલમાં બન્યા રહ્યા છે, તો તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ રૈજીભાઈને. રૈજીભાઈ જય માતાજી. જય માતાજી. તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે પ્રથમ તો હું એટલા માટે આભાર માનીશ કે તમારો સમય જે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આપ્યો છે, તો તે બદલ ખૂબ ખૂબ આભાર. પણ મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે રૈજીભાઈ ક્યાં રહે છે અને એમનો પરિચય એમના મોઢે સાંભળવો છે, તો 100% આપણા દર્શકોને તમારા મોઢે અને તમારા જ અંદાજમાં પરિચય આપો જરા. જો નાનપણથી અમારો પરિવાર, મારા મમ્મી પપ્પા, પછી મારાથી નાના 2 ભાઈ ને એક મારાથી મોટી બેન, બરાબર. આ મારા 4 ભાઈ બહેનનો ને મમ્મી પપ્પાનો પરિચય હતો. પછી અમે શું, કારણ કે પહેલાં તો મારા મમ્મી પપ્પાને બધા ગરીબ, બરાબર. આમ ગરીબ એટલે એક બાજુ ભણવા જવાનું, એક બાજુ ભેંસો ચારવા પણ જવાનું હોય, આ બધા અલગ અલગ કામ કરવાના. એટલે આપણે વધારે ભણ્યા નથી, પણ 6 ચોપડી ભણ્યા. પછી સારું સ્કૂલમાં જતા ત્યારે એક સમય એવો હતો જ્યારે ભજનની દુનિયા બહુ ચાલતી હતી. બરાબર. ત્યારે આપણો આમ મણિરાજ બારોટ નવો રજૂ થયેલો, એને બધા મારા પપ્પા માર્કેટે જાય, કેસેટ જાણે ઓડિયો ચાલતી હતી ટેપ વગાડવાની, એમાં બધા ભજન આ બધા, એટલે આપણને બધું સારું લાગ્યું એટલે આપણે એક અંદરથી એવું લાગ્યું કે ચલો આપણે આવું કરીએ. આગળ આપણો એક અમારા બસ સ્ટેન્ડે રામાપીરનું મંદિર છે, બરાબર. ત્યાં બધા ભજન કીર્તન થતા હોય તો આપણે મનથી ગાવા કે એટલે બધાને પસંદ આવ્યું. સત્ય. પસંદ આવ્યું. પછી આપણને મેરે કીધું કે ભાઈ તારે થોડો સમય એ કાઢતું રહે, એક બાજુ આપણે નિશાળે જઈએ, આ રીતે નાના કરતા આજથી ઓલા ગામ જઈએ, પેલા ગામ જઈએ, એમના એકબીજા ગામ પરિચય અમારા પૂંજારીએ કરાવાયો. બધે લોકો પબ્લિકના આપણા ચાહક મિત્રોને બધાને પસંદ આવ્યા. પછી ઘણા સમય પછી વિક્રમભાઈ અને અમારા જૂના અત્યારે લોકપ્રિય કલાકાર બેચરજી ઠાકોર, વિક્રમભાઈના પરિચયમાં તો ઓછા આપણે રહેલા, કારણ કે આપણે જાણીએ હતા આપણો ગુજરાતનો સુપરસ્ટાર કલાકાર, એના જોડે આપણે એના ખાલી ઓળખ સામે જઈને મળીએ ને તો આપણા માટે ઘણો આભાર કહેવાય. પણ છતાંય અમારા બેચરજી ઠાકોરે, અમારા એમરા ઓર્ગેનાઇઝર અશોક ફુવા, એમરા મોટાભાઈ રમેશભાઈ, આ બધાએ ઘણો સપોર્ટ કર્યો. આજથી પછી આગળ મેં ચેનલવાળા રમેશભાઈ પ્રજાપતિ, એમણે મને કીધું કે રૈજીભાઈ એક કામ કરો, આપણે તમારા ભજન મારા યુટ્યુબ ચેનલમાં લાઈવ કરવા માટે રેકોર્ડિંગ કરાવવા. તો એમણે સપોર્ટ કર્યો. બેચરભાઈએ પણ એમની પોતાની ચેનલમાં મારી પાછળ ખર્ચો કરીને મને યુટ્યુબમાં રજૂ કર્યો. અને બધા ચાહકોનો અને મારા મિત્રોને, મારા ગામ પણ પ્રત્યે મને ઘણો ગર્વ છે કે એમણે મને નાના પ્રોગ્રામ આવતા રહીને મને રજૂ કર્યો. જેમ રજૂ થઈ, મારી શરૂઆત થઈ, એમ પબ્લિકે મને પણ ચાહ્યો, મને વધાયો. અત્યારે જે છે મારું નામ, હું મોટો માણસ નથી પણ બધાના લગતો, બધાને પસંદ છું, હું બધાને પસંદ કરું છું. અને મને જે વધાવે હું પણ બી દિલથી એમને ખૂબ ખૂબ આભાર માનું છું. જે મને વધાવે છે મિમ્રવાદ, હું પણ પોતે આભારી છું, કારણ કે આજે પબ્લિક સાથે આપણે છે. એટલે ખૂબ સરસ વાત કરી રૈજીભાઈ તમે, કારણ કે આ ઘણા બધા વર્ષો પહેલાની તમે વાત કરી, અને જેમ કહ્યું કે બેચરજી ઠાકોર, પછી ગામ લોકો, પણ હું તમારું ગામ એ મારા દર્શકોને, તમે કયા ગામમાં રહો છો, બરોબર, અને તમારો તાલુકો કયો, તમારો જિલ્લો કયો લાગુ પડે છે, એ મારા દર્શકોને જણાવો. તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ, બરાબર. ગામ ધામતવાણ. આંબલાવાળો વાસ. અમારું પોતાનું જે અત્યારે આપણે જે પહેલા અત્યારે બધા એવું કે આ સોસાયટી, પણ આપણા જૂના ગામડાની પદ્ધતિ પ્રમાણે પહેલા વાસ કહેતા હતા. એટલે કયા ફરિયામ રહે તો આપણો આંબલાવાળો વાસ. બરાબર, ખૂબ સરસ. તો પોતે ધામતવાણ ગામના છે, અને એક ક્ષત્રિય કુળમાંથી એમનો જન્મ છે, અને સરસ મજાના પંખીના માળા જેવું ગામ છે. કારણ કે ગામની રોનક જ એવી છે કે આપણને ખરેખર મજા આવી જાય. અને એમાંય રૈજીભાઈ ઝાલા એવા સરસ મજાના કલાકાર છે, અને ઘણી બધી સ્ટ્રગલ કરી છે એમને, અને સ્ટ્રગલ બાદ અહીંયા સુધી પહોંચ્યા છે. તો એમને પોતે કહ્યું કે ભાઈ બેચરજી ઠાકોર એ પણ ગુજરાતનું એક ગૌરવ છે. અને એમના સપોર્ટથી, જેમ વાત કરી કે ભાઈ જયંબેમાં રમેશભાઈ પ્રજાપતિ, એમનો પણ સારો એવો સપોર્ટ મળ્યો છે. તો શરૂઆતમાં પ્રથમવાર જ્યારે તમે આમાં પગલાં માંડ્યા ત્યારે ભજનથી શરૂઆત કરી હતી કે ગરબાથી? ના, તારે આમાં શું હતું, હું
અમુક જગ્યાએ બધા ઓલાવલ મોટા કલાકારો અમારા બેચેજીનો હોય, બીજા કોઈ કલાકારોના પ્રોગ્રામ હોય બરાબર. ત્યાં મને બોલાવે. મારું હું પેલા ભજનથી મંદિરથી જ શરૂઆત કરી હતી, અમારા રામાપીરના મંદિર એટલે ભજનથી જ શરૂઆત કરી હતી. પણ પછી બધા મને આવડી મને કે તમારો અવાજ સારો છે, તમારું આ બધું કર્યા જેવું છે, અમે સપોર્ટ કરીએ. તો મેં મને કે આટલું બધું તમે સરસ બધે મેં રજૂઆત ભજનોની જોઈ તો બધા એકબીજાના મિત્રો તરફથી સંગાતી મીરા પ્રોગ્રામમાં જઈને ભજન રજૂ કર્યા. બરાબર. પછી આ બધા ભજન ગાયા. પછી રામાપીરને હું પહેલા રામાપીરને વધારે માનું ખૂબ કે આજે મને ભજન એમ જ પસંદ વધારે. બરાબર. મારા ગમે ત્યારે મને અત્યારે સંતવાણી બીજું બધું ટોટલિંગ આપણે બધું કરીએ છીએ, પણ વધારે મને રામાપીરના પાઠના લગતો અત્યારે મને બહુ જ પ્રિય લાગે એમ. ખૂબ સરસ. પછી મેં એવું થયું એટલે મને એમણે એવું કીધું કે તમે એક પોતાનું ગીત કરીને યુટ્યુબમાં નાખો. તો અમારે એક મિત્ર છે નિહલ સ્ટુડિયોના માલિક, એમની જે સંતરામ સ્ટુડિયો હતી એમાં મેં મારી જાતે રમત કરતાં કરતાં ગીત લખ્યું, તારી દયાથી પીરજી લહેરના દાડા આયા. બરાબર. આ મારું સોંગ જોરદાર ચાલ્યું એટલે બધા મને સપોર્ટમાં આવ્યા મારી જોડે, તમારું મારે કરાવું, રેકોર્ડિંગ કરાવું. પછી એમ કરતાં કરતાં મારા રમેશભાઈ પ્રજાપતિએ એમણે મને વિસનગર લઈ જઈને મારા ભજન રેકોર્ડિંગ કરાવડાયા. અને ત્યાંથી આપણા પબ્લિકે પણ વધાયા છે. બરાબર. અને એ પબ્લિકે વધાય બદલ હું પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે જેને મને મારી પાછળ લાઈક કરી, મને શેર કર્યો, દુનિયાની વચ્ચે મને રજૂ કર્યો, એટલે એમના માટે બધું હું આભાર માનું છું. ખૂબ સરસ વાત કરી. કારણ કે જીવનમાં કોઈના સપોર્ટ વગર ક્યાંય જવાતું ક્યાંય નથી. નહીં જવાતું. અને તમને બધાના સપોર્ટ પણ સારા એવા મળ્યા સારા છે. મળ્યા છે. અને હું પણ એક તમારો ચાહક છું. હા. ઘણીવાર હું તમારા ભજનો સાંભળું છું, તમારા યુટ્યુબમાં તમારા પ્રોગ્રામો હું જોઉં છું. તો ખરેખર મને બહુ દિલથી આનંદ થાય છે. અને તમારા ગામથી લગભગ 100 કિલોમીટર દૂર છું હું. હા પણ છતાં આજે તમને મળવા માટે બરાબર સ્પેશિયલ ઘણા સમયથી હું પરેશભાઈ જોડે વાત કરતો હતો બરાબર. કે ભાઈ મારે તમને મળવું છે અને તમારા જોડે ઇન્ટરવ્યૂ કરવું છે. કારણ કે હું ગામડે ગામડે ફરીને બરાબર. જે નાના કલાકારો હોય, મોટા કલાકારો હોય, એમને મળીને અને એમના ઇન્ટરવ્યૂ કરું છું. અને મારી યુટ્યુબના માધ્યમ દ્વારા એમને લોકો સુધી પહોંચાડું છું. બરાબર. આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં લગભગ 3 થી 4 દેશના લોકો જોવે છે અને આપણું ઇન્ડિયા પણ જોવે છે. બરાબર. તો એ લોકોને જોશે બરાબર. તો એમને સપોર્ટ મળશે, સારા પ્રોગ્રામો મળશે. એના માધ્યમથી મેં એક આ નવી ચેનલ ચાલુ કરી છે. તો રજીભાઈ ખરેખર આજે તમને મળીને આનંદ થયો મને, અને એટલો આનંદ થયો કે જેની કોઈ સીમા નથી. કારણ કે હું ઘણા સમયથી તમને મળવા માંગતો હતો. પરેશભાઈ જોડે તો ઘણીવાર મારે અવારનવાર ફોનમાં પણ વાતો થતી હતી, મેં જોડે પ્રોગ્રામો પણ કરેલા છે. તો જેમ તમે વાત કરી કે એક સરસ મજાનું ભજન છે તમે જાતે લખ્યું હતું જાતે લખ્યું. અને એ અહીંયા સંતરામ સ્ટુડિયોમાં તમે એમને રેકોર્ડ કરાયું છે. તો એ તમારા અવાજમાં અને તમારા જ મોઢે બરાબર. એની 2 લાઈનો મારા દર્શકોને સંભળાવો. શું વાંધો નહીં. તો આજે ઘણા સમય પહેલા લખી સોંગ જે મેં જાતે લખીને સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું હતું. અને તો રામાપીરની દયાથી આજે કદાચ ક્ષણે એ અવાજથી આજે બધાની સમક્ષ ના રજૂ થાય, પણ સદા 2 લીટીનો સંભળાય અવાજ સેમ ટુ સેમ આવે તોય દયા અને રામાપીરની. તો સૌ પ્રથમ વાર મારું જે યુટ્યુબ ચેનલમાં નિહલ સ્ટુડિયોમાં રજૂ કર્યું હતું, તારી દયાથી પીરજી લહેરના દાડા આયા. તો મારા આજે સુરીલા કંઠ આજે તમારી ચેનલમાં હું રજૂ કરું છું. હો સુખનો સૂરજ ઉગ્યો પીરજી દુઃખના દાડા ગયા રે. વાહ. સુખનો સૂરજ ઉગ્યો પીરજી દુઃખના દાડા ગયા રે. તારી પરતાપે પીરજી લહેરના દાડા, લહેરના દાડા, લહેરના દાડા આયા રે. વાહ 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 રજીભાઈ, ખરેખર આ ભજનથી જ કદાચ તમારા લહેરના દિવસો આવ્યા છે એવું મને લાગે છે. એની કારણ કે ખરેખર રામાપીરની ભક્તિ તમારામાં જોરદાર છે. ખૂબ રામાપીરને તમે માનો છો. અને એવું કહ્યું છે રામાપીરે તો કે તું મારા માટે 1 ડગલું ભરીશ તો તારા માટે હું 5 ડગલા ભરીશ. 5 ડગલા ભરીશ. તું મારા માટે 1 રૂપિયો વાપરીશ તો તારા માટે હું 5 રૂપિયા પેદા કરીશ. આવું રામાપીરે કહ્યું છે. અને ખરેખર તમે જે આ ભજન ગાયા ખરેખર મને આનંદ થઈ ગયો. અને એ પછી તમારો સમય પણ બદલાણો છે. કારણ કે શરૂઆતમાં જેમ વાત કરી કે તમે એક ખેતીવાડીનો વ્યવસાય કરતા કરતા આજે આ લાઈનમાં તમે પગલાં માંડ્યા છે અને સારું એવું નામ કમાણા છો. તો કેટલા વર્ષથી કરો છો તમે આ? લગભગ હું નાનો સ્કૂલમાં 4થા ધોરણમાં 9 વર્ષથી હતો. તારનો શું 9 વર્ષનો હતો ત્યારથી મેં અમારા મંદિરે રામાપીરના મંદિરે અમારા જે વડવાળા દાદા કહેવાય જે ગયડા
હા દેશી પખાજો કરતા હતા પહેલા જ. બરાબર તબલા લઈને મંજીરા લઈને આ બધા જે કરતા રમાપીરની ગરબી ગાય, ભાથીજીની ગરબી ગાય, બળિયાદેવની ગરબી ગાય, આ બધું કરે એટલે મને આ આમાં રસ જાગે. રસ જાગ્યો કે આમાં મજા આવે એટલે હું એમની જોડે બેઠો બેઠો મંજીરા વગાડવા જાઉં, કાં તો આ એમની જોડે જે કારા કરતા એમાં કારા કરું, આ બધું કરું. બરાબર એમ કરતા કરતા હું મને અંદર જાગે એટલે હું એક સમયે મણિરાત બારોટે બધી આવી કેસેટો બધા ભજન, હેમંત ચૌહાણ, પછી આપણે મહેશભાઈ ચૌહાણ, આ બધા જે રજૂઆત કરી એટલે બધા ભજનો હું રાગા રાગા મારા મને પહેલેથી લખવાનો શોખ હતો. બરાબર પોતે જાતે શું વાગે એ મારા મગજથી જ લઈને ચાલુ. બરાબર એને યાદ કરી હા યાદ કરીને હું કહું બધાને પસંદ આવ્યું એટલે એમણે મને ત્યાં રજૂ કર્યો અમારા વડદાદા કે આજે આ મેં દેશી મંડળી જ્યારે તું એક બે જે ભાવે ગા. તો હું ત્યારે પણ દેશી ભજન પણ ગાયેલો. બરાબર એમરા વચ્ચે બેહીને તારે કી ભાથી દાદાનું મને એમરે ગવડાવી દઉં. જ્યાં આ પેલા આખ્યાન કહેતા, આખ્યાન રમતા હતા રાજાઓ બધા, એ રીતે મને એ રીતે અત્યારે આપણા ગામડામાં મંડળી કે દેશી ભજન મંડળી એમાં બધું કરતા એટલે મને ગવડાવે. તો એ પણ મારે એક ભાથી દાદાને યાદ કરીને થોડુંક બે લીટી તમને સંભળાવું દેશી. 100% કારણ કે એ તમને મોજ આવે એ રીતે. હો હાથી બાથી ન બે ભાઈઓ ભાથીજી, વાહ વાહ હાથી બાથી ન બે ભાઈઓ એ હાથીનો નાના બાથી મોટા ભાથીજી, હાથી મોટા ન ભાથીનો ના ભાગોડે રમવા જાય ભાથીજી, ભાગોડે રમવા જાય. આવા અમારા વડવા દાદાઓ દેશી પખાજ કરતા હતા. વાહ 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 ખરેખર રજીવી મોજ આવી ગઈ. કારણ કે આ તો બહુ જૂની સમયની વાતો છે. ત્યારે આને ગરબી સ્વરૂપે લોકો ગાતા અને ખાલી એમાં માત્ર ને માત્ર તબલા અને કાસા જોડી આ બંને વાજી શરીર ઉપર લાલ પોમરી ત્યારે એટલા આનંદથી અને એ અવાજ વગર સાઉન્ડે વગર કોઈ એવા સિસ્ટમ થી બાજુવાળા ગામમાં ખબર પડે કે અહીંયા મંડળી ચાલે છે. એટલો ઉત્સાહ હતો લોકોનો. તમે એ સમયથી ખરેખર આનંદ થઈ ગયો મને. કારણ કે તમે એક મળવા જેવા વ્યક્તિ છો. કારણ કે મિત્રો રૈજીભાઈ એક જાણવા ને માણવા જેવા કલાકાર છે. ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે એમને મળું અને એમના જોડે ઘણી બધી વાતો કરું, પણ આજે ખરેખર એ દિવસ અમારો નજીક આવી ગયો છે. તો દર્શકો ખરેખર ધામણવાત એમનું ગામ છે અને 100% કોઈ વાર તમે એમને મળજો, ખરેખર બહુ આનંદ આવી જશે. નિખાલસ ભાવના છે અને એક ગામઠી કલ્ચર છે એમનામાં અને ગામઠી શબ્દો છે એમનામાં. ખરેખર થોડુંક તળપદું એ બોલે છે પણ ખરેખર ખૂબ મજા આવે છે. તો રજીભાઈ આજે મારી એક પ્રશ્ન તમને બીજો પૂછવો છે કે તમે કલાકાર છો અને ઘણા કલાકારો જોડે તમે કામ કરી ચૂક્યા છો, પણ આ મારો પ્રશ્ન છે પોતાનો કે તમને વધારેમાં વધારે ગમતા હોય એવા કયા કલાકાર? વધારે ગમતા તાર અમારું ગુજરાતનું ઘરેણું કહેવાય વિક્રમભાઈ ઠાકોર. વાહ વાહ વાહ. પછી બીજું અમારા, કારણ કે જેને મને આ લાઈન પર પૂરેપૂરો સપોર્ટ કર્યો અમારું ગુજરાતનું ઘરેણું, અમારા અમદાવાદ દસકોઈ તાલુકાનો એવા બેચરજી ઠાકોર, જેનું ગામ પસુંદ. ખૂબ સરસ. કારણ કે બેચરજી ઠાકોરને પણ આપણે યુટ્યુબ ના માધ્યમથી થેન્ક યુ કહીશું. કારણ કે એ એક ગુજરાતનું ઘરેણું કહેવાય. કારણ કે ઠાકોર સમાજમાં આજે વાત કરીએ આપણે તો એક ડાયમંડ તરીકે તો એમાં વિક્રમભાઈ ઠાકોર, આપણા રોહિતભાઈ ઠાકોર, બેચરભાઈ ઠાકોર, અશોકભાઈ ઠાકોર અને બીજા બધા ઘણા બધા કલાકારો છે કે છોટે વિક્રમ. આ એક સમાજને આગવી દિશા પર લઈ ગયા અને એમાં તમારું પણ એક નામ સજેસ્ટ થાય. કારણ કે તમે ઘણું બધું આપ્યું છે ભજન રૂપે લોકોને અને ઘણું બધું લોકોને આનંદ કરાવ્યો છે. તો એમાં તમારું પણ એક નામ છે. કારણ કે ભજન ગાવું એક અંતરનો ભાવ છે અને ભજન જેનામાં ઉતરી ગયું એ ખરેખર જીવન પાર ઉતરી જાય છે. અને તમારામાં ભજન ઉતરી ગયું છે અને સારા એવા તમે રામાપીરના ભજનો એમાં તો બેસ્ટ. ખરેખર તમારા જે મેં પ્રોગ્રામો જોયા છે દિલથી કહું છું કે મને ખરેખર ખૂબ મજા આવે છે. તો રજીભાઈ મારો બીજો પ્રશ્ન એ હતો કે એક તમારી જ ફેમિલીમાં, તમારા જ પરિવારમાં તમારો બાબુ પણ એક સરસ મજાનો ગાયક કલાકાર છે. પરેશ ઝાલા એનું નામ છે અને ખરેખર મારો મિત્ર છે અને ઘણી વાર અમારે ફોન પર વાતો થાય છે. એનું પણ ઇન્ટરવ્યુ આજે કરવાનો છું, પણ અલગથી કરવાનો છું. તો આ એક કઈ રીતે આ ગુણ આવ્યા? એમાં એવું હતું કે એના
અમે બધા આવું પ્રોગ્રામ કરીને આવીએ, અમારી સાથે આવો, કારણ કે આના સિવાય એક મારો નાનો છોકરો છે બીજો કિરણ, બરાબર. એને પણ હું સાથમાં વધારે લઈ જતો, અને આની હાઈટ બોડી મારી વધી ગઈ હતી ને હું નાનો દેખાવ, એટલે સાચી વાત છે. અમને બાપ દીકરાને થોડીક શરમ જેવું લાગે, એટલે હું આનો ઓછો લેજો, પણ નાના લઈ જતો. એ પણ સિંગ ગાતો હતો, બરાબર. એના ગાવા પછી બેચરજી એમના બે પ્રોગ્રામમાં એમને રજૂઆત કરી, પણ મેં એવું કીધું બેટા આપણે તું અત્યારે નાની ઉંમર છે, સ્કૂલે જા, પછી કરવાનું. પછી પરેશને આગળ મારા હંગાત મારા પ્રોગ્રામમાં આવતો હતો. પછી એને થોડુંક આજે હું પપ્પા આવું નવું ગાઉં, આજે હું પેલું ગાઉં, ગરબા પણ ગઈ શકે તારા તો ગાય ભજન ની અંદર. હાલની જનરેશન જે અત્યારનું નવું જે કલેક્શન બધું જે દેશી આ છે, બધું જે નવું બજારમાં ડીજે પેટર્ન આ બધું રાગે એને રજૂ કર્યું, એમ પબ્લિક પણ એને વધારે ગઈ કે સારું છે એમ. મેં પણ થોડું કીધું તારી રીતે જા, બધા કલાકારોને જોડે ફરવા, આપણે પૈસા બાબતથી ધ્યાન નથી થયેલું, પણ તું એક તારું આગવું ઓળખાણ કર, નામ થાય માટે બધા કલાકારો ભાઈઓના સપોર્ટથી આગળ બધે ચાલ્યો. એમ કરીને અત્યારે પોતે પણ એ પણ સિંગર છે, સારા પ્રોગ્રામ કરે છે. 100%, કારણ કે એનું પણ ઇન્ટરવ્યુ આજે મારે કરવું છે, કારણ કે એક લોહીના ગુણ તમારામાં ઉતર્યા છે, તમારા ગુણ એનામાં છે આજે, અને સારું એવું કલેક્શન પણ છે. તો રેજીભાઈ આપણે આગળની વાત કરીશું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલ એમાં ખરેખર તમે આજે સમય આપ્યો, તો આપણા દર્શકોને શું કહેશો? જો કારણ કે હું એક એવો નાનો વ્યક્તિ છું, મોટો તો નથી જ. કલાકાર કોઈ દિવસ નાનો મોટો હોતો જ નથી. કલાકાર મારા માટે દરેક કલાકારો કોઈ કલાકાર એવું વિચારતો કે હું મોટો ના, કલાકાર કોઈ બધા માટે તો જે એના ચાહકો મિત્રો જે એને વધાવો એ મોટા છે. આપણે પછી એનાથી મોટો આપણો ભગવાન. 100%ની વાત કરી, કારણ કે ભગવાનથી આપણે મોટા નથી. તો હું ઘણા સ્ટેજ પ્રોગ્રામમાં મને તાર ભજન હું વધારે કરું. મને ઘણા પબ્લિક એવું કે તમારી આજે ગાડીમાં એન્ટ્રી કરાવીએ, તમારી ઘોડા પર એન્ટ્રી કરી દે. હું બે હાથ જોડીને એમને વિનવી લઉં કે મારી એન્ટ્રી નહીં કરવા ચાલશે, હું ભગવાન નથી મોટો નહીં, જે છે હું પોતે બરાબર છે. એ તમારી મહાનતા છે. હા, કારણ કે હું ઘણાને આવું કહું છું, બધાને આ રીતે કહું કે ભાઈ મારી એન્ટ્રી નહીં કરાવે, હું ચાલશે, હું જે છે બરાબર છું. તમે મારા અવાજથી મને વધારે એટલું મારે તમારા માટે ખૂબ ખૂબ આભાર. ખરેખર તમારી ખૂબ મહાનતા છે, અને દર્શકોએ તમને સ્વીકાર્યા છે. તો દર્શકોને પણ આપણે હું મારા તરફથી દરેક દર્શકોને, મારા ચાહક મિત્રોને થેન્ક યુ કહું છું, અને જેને મને પણ વધાર્યો છે એમના માટે મારા તરફથી ખૂબ ખૂબ આભાર એમનો બધાનો. તો મારા તરફથી તમારી ચેનલને પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ખૂબ આભાર તમારો. તો મિત્રો, રેજીભાઈ ઝાલા આજે આપણા જોડે બેઠા છે, અને સરસ મજાના નિખાલસ ભાવના, કોઈ પણ જાતનું અહમ વગર એમને જે લોકોને ભજન પીરસ્યું છે. કારણ કે જેનામાં ભજન હોય એનામાં કોઈ દિવસ ખોટા કોઈ વલ્ગર નહીં સ્વભાવ હોતો. તો મિત્રો, આજે આપણા જોડે બેઠા છે, તો 100% તમારા કોઈ ભજનના પ્રોગ્રામો હોય કે કોઈ સારા એવા બીજા પણ કોઈ પ્રોગ્રામો હોય તો 100% એમને મળજો, અને તમારા બજેટમાં, તમારા જ ભાવમાં એ પોતે પ્રોગ્રામો કરી આપે છે. અને ખરેખર એકવાર એમની મુલાકાત લેજો, જિંદગીભરની યાદ થઈ જશે. તો મિત્રો, મારું બીજું કહેવાનું કે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે સતત અવિરતપણે જોડાયેલા છો, તો આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી રેજી ઝાલા અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.